અમદાવાદના વસ્ત્રાપુરમાં જૂથ અથડામણની ઘટના બની છે। ભરવાડવાસમાં જૂથ અથડામણ થઈ છે। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવાદ ચાલતો હતો। આ જૂથ અથડામણમાં એક વૃદ્ધાનું મૃત્યુ થઈ ગયું છે। જૂથ અથડામણમાં પોલીસકર્મી સામેલ હોવાનો ખુલાસો થયો છે। ગાંધીનગર ટ્રાફિક પોલીસના પીઆઈ ગોવિંદ ભરવાડ સામેલ હતા। પથ્થરમારાની ઘટનામાં 7 લોકોને ઈજા પહોંચી છે। પથ્થરમારામાં સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે, તો પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી છે। તો પોલીસે પરિસ્થિતિને હાલ કાબૂમાં લીધી છે। વસ્ત્રાપુરની આ ઘટના જ્યાં જૂથ અથડામણ થયું હતું અને એક વૃદ્ધાનું આ જૂથ અથડામણમાં મૃત્યુ થઈ ગયું છે। હાલ પોલીસે સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી છે, પરંતુ પોલીસ પણ આની અંદર સામેલ હોવાનો ખુલાસો થયો છે। વસ્ત્રાપુરમાં ગઈકાલે રાત્રે જૂથ અથડામણ થયું હતું અને જેમાં એક 70 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ થઈ ગયું છે। वस्त्रापुर पुलिस स्टेशन वस्त्रापुर गाम भरवाड़वासनी अंदर मंदिर जीर्णोद्धार में पत्रिका छपावानी है ये पत्रिका छपावा बाबते बे जूथ वच्चे आंतरविग्रह चालू हतो अने आंतरविग्रहना भागरूपे आज एक पथ्थरमारानी घटना बनी है बंने ग्रुप वच्चे जेनी अंदर कुल 7 लोग हॉस्पिटल लई जवामां आव्या छे। प्राथमिक विगत प्रमाणे एक महिला उमर वर्ष 70 लीरीबेन मेवाड़ानुं आ पथ्थरमारा दरमियान मृत्यु थवानी सामे आवी छे। मृतक अने अन्य गुजरनारने होस्पिटल तात्कालिक खસેડવામાં આવ્યા છે। जग्या पर पोलीसे पहोंची अने तमाम लोकोने विजिट કર્યા છે। અત્યારે જગ્યા પર શાંતિ છે। આની અંદર જે લોકો પણ સંડોવાયેલા છે એ તમામ લોકો એના ભાઈને ઢીબો પછી 80 વર્ષના ડોહે હવ માં ધોકો ઉપાડીને છોકરાને ઈકારી કરી અને કારા સીંધા અને છોકરાને ઈકારી કરી અને અમારા છોકરાને બધાને લોહી લવાણ કરી નાખ્યા। મારી ડોસી શાક લેવાય, મારી ડોસી મારી નાખી, મારી ડોસીને પતાઈ દીધી। બોલ અમે પથ્થર મારો કર્યો, લાકડીઓ લીધી, નવગણ હામત, માધા હામત। અમે રબારી લોકોને લાવી પથ્થર મારો, અમારે રબારી લોકો અમે સમાધાનમાં હતા, બરોબર। અમે અહીંયા બેઠા હતા અમારા બધા માણસો, અને આ લોકોએ શું કર્યું, અહીંયાથી બધા છોકરાઓ ચડાવી અને અમારા ઉપર બધા બૈરા બધા ઉભા હતા અને પથ્થર મારો કર્યો અમારા ઉપર। અમારા મંદિરનું સમાધાન ચાલતું હતું। અમારા ગામના રબારી લોકોને અમે લાઈન સમાધાન માટે હતા અને એ લોકો અહીંયાથી હુમલો કર્યો। અમે તો રામાપીરના મંદિરે બેઠા હતા અને અહીંયાથી આ લોકો અહીંયા આવી અને હોટલે આવીને એ લોકો તરત અમને મારવા આવ્યા। જો એક કારુભાઈ, બરોબર, કાળા સિંધા, પછી ખેતા પીઆઈ ગોવિંદ રહ્યો ને ઈ ખેતા મલાનો છોકરો ગોવિંદો, બરાબર, પછી ખોડા રત્ના હરી ખોડા, પછી રામાદાના, બરોબર, પછી રેવા મયાના છોકરાઓ, હા હા, આ બધા થઈ અને આખા બધા છોકરાઓ આયા, બરોબર। નનકો નતો, નનકો ના હોય ને ના કહેવાય આપણે। જો અમે બધા સમાધાનમાં જ હતા, સવારના ખગરતા હતા, એ લોકો સમજ્યા નહીં અને એ લોકોએ સાંજે અમારા ઉપર આ રીતે હુમલો કર્યો। અમે મંદિરને લોક મારી દીધું હતું, તો અમારા ગામના રબારી શું કે અમે તમને સમાધાન કરવા માટે આવી છીએ, બરોબર। તો આ લોકોએ અમારા ઉપર સમાધાન માટે અમે સમાધાનમાં બેઠા છીએ અને એ લોકોએ અમારા ઉપર હુમલો કરી નાખ્યો। ગૌતમ નવગણ ગેલા માધા એ પથ્થર તો છી અમે તો મંદિર હાથ થઈ કે બધા લોકો નામ નથી લખવા, પૈસા હવણ આપડે ખર્ચો થાય એ ઉઘરાવશું, બધું મળી ગયું હતું અને હવાના કર્યું। ભીમા મશરૂ, ખેતા મલા, ગોવિંદ ખેતા, હરી ખેતા, ભીમા ખેતા, ખોડા રત્ના, હરી ખોડા, રામાદાના, નારાયણ દાના, માધા હામત, નવગણ હામત, ગેલા માધા અને સુરેશ નવગણ, લાલા હામત, કાંજી દાના, મંદિરનું કાર્યક્રમ લાલા દેવન, મંદિરનું કાર્યક્રમ આ મંદિરનું કરવાનું હતું।